નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ભાગ 2. લેખકનું નામ છે વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. મિત્રો, ભાગ 1ની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. તો આ પ્રમાણે ભાગ 1માં વાત કરી હતી. તો હવે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. મિત્રો, આપણને ભૂખ લાગે છે એમ પશુને, પંખીને પણ ભૂખ લાગે છે. ભૂખ લાગતા આપણે ખાઈએ છીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે. પણ હા, જરૂર આપણે માંસ છોડી શકીએ છીએ કેમ કે આપણે શાકાહારી પ્રાણી છીએ, માંસાહારી નથી. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. હવે આપણે શાકાહારી છીએ તો કોઈ દિવસ આપણે માંસ ખાવું જોઈએ નહીં. હવે આપણે માંસ છોડી શકીએ છીએ કારણ કે સંસ્કૃતિની દિશાનું આગળનું એ પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. અમુક મિત્રો જે છે એ ખાવા ઉપર સંયમ રાખી શકતા નથી. મિત્રો, ખાસ ખાવા ઉપર આપણે સંયમ રાખવો જરૂરી છે કેમ કે કેટલું ખાવું એ આપણે નક્કી કરવાનું છે. કેમ કે આ શરીર જે છે એ આપણું છે, એમાં 30% જગ્યા છે આપણે રાખવાની છે. કેમ કે આખા દિવસ દરમિયાન આપણે પાણી પીતા હોઈએ છીએ, તો 30% જે જગ્યા છે એ પાણી માટે છે. તો ખાવામાં આપણે સંયમ રાખવો જોઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. હા, જરૂર માણસમાંની જે વિકૃતિ છે એ ધીમે ધીમે દૂર થશે કેમ કે આજનો યુગ જે છે એ વિજ્ઞાન અને કોમ્પ્યુટરનો યુગ છે. માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધશે તેમ તેમાં રહેલી વિકૃતિ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાતિયાની માફક ખાવું એ પણ એક વિકૃતિ છે. ધારો કે લગ્ન પ્રસંગમાં આપણે ગયા હોય તો ત્યાં ખૂબ જ આપણને તાણ કરીને અથવા તો આગ્રહ કરીને ખવડાવતા હોઈએ છીએ, તો એ શું કહેવાય છે? તો અકરાતિયા માફક આપણે ખાતા હોઈએ એવું લાગે છે, તો એ આપણી વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. આગળ આપણે વાત કરીને કે આ શરીર આપણું છે, કચરા પેટી નથી. તો કેટલું ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું, કઈ રીતે ખાવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કેમ કે વિજ્ઞાન આપણે શીખવાડે છે કે આ શરીર રચના જે છે એ કઈ રીતે બનાવવામાં આવી છે, પાચન પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. તો હવે આપણે કઈ રીતે ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, કેમ કે જ્યારે શરીર રચના અને પાચન પ્રક્રિયાનું જ્ઞાન જો આપણને થશે તો આપણને સમજાશે કે આપણે કેવું ખાવું જોઈએ. કેમ કે હવે વિકૃતિ જે છે એ આપણે છોડવાની છે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. તો આ રીતે માણસ છે પોતાની સંસ્કૃતિ તરફ એ આગળ વધતો જશે અને તેનું વિશ્લેષણ, પ્રયોગો પણ એ કરશે, તો પોતાની સાચી દિશામાં આગળ વધતો જશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે કેમ કે આજનો યુગ જે છે એ વિજ્ઞાનનો યુગ છે. આજના વૈજ્ઞાનિકો છે નવા નવા પ્રયોગો કરતા આવ્યા છે. તો ભારતની અંદર પણ છે હજારો વર્ષોથી આ જાત જાતના પ્રયોગો થયા કરે છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ખાસ મિત્રો યાદ રાખજો કે ભારતની સંસ્કૃતિ જે છે એ કેવા પ્રકારની છે? તો પ્રયોગશીલ સંસ્કૃતિ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ
થયા. પ્રાચીન સમયમાં પણ ભારત દેશની અંદર છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. આજે પણ ભારત દેશની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. તેના નિષ્કર્ષ પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. આપણો દેશ જે છે એ સંસ્કૃતિનો દેશ છે. જુદા જુદા શાસ્ત્રો આપણને શીખવાડે છે તો આપણે કેવું ખાવું જોઈએ, આપણી પ્રકૃતિ કેવા પ્રકારની હોવી જોઈએ, આપણી વિકૃતિ જે છે આપણે એને છોડવી જોઈએ. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહેશે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલે. તો આ રીતે આપણે આધ્યાત્મિક જીવન જીવવાનું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે આગળ વધવાનું છે. એમ ભારત દેશ પણ છે ધીમે ધીમે ખોજ કરી રહ્યો છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને કરી અને આ આપણો બહુ મોટો વારસો છે. તો આપણા પૂર્વજો પણ છે એ કહે છે કે આપણે કેવું ખાવું જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ. હવે ભાદરવા મહિનો આપણે જોઈ શકીએ છીએ કે ભાદરવા મહિનાની અંદર શ્રાદ્ધ આવતા હોય છે. તો હવે આ ભાદરવા મહિનામાં છે આપણે કેવો ખોરાક લેવો જોઈએ. તો આપણા વડવાઓએ છે એ આપણને કહ્યું છે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ અને કેટલા પ્રમાણમાં ખાવો જોઈએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, કેમ કે ભારત દેશ છે એ ઋષિમુનિનો દેશ છે અને વેદોનો દેશ છે. એ સંપન્ન દેશ આપણે કહી શકીશું. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણે જાણી શકીએ છીએ કે ભારત દેશની અંદર છે એ હિમાલય જેવા મોટા પર્વતો પણ આવેલા છે. નર્મદા છે, ગંગા છે, આ વધારે નદીઓ પણ ભારત દેશમાં વહે છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. ભારત દેશ જેવા દુનિયાની અંદર ઘણા બધા દેશો જોવા મળે છે, પણ ભારત દેશની અંદર જે સંસ્કૃતિ જોવા મળે છે એવી સંસ્કૃતિ બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે, કેમ કે આપણે ઘણું બધું વિચાર શકીએ છીએ. વિચાર સંપદા આપણને મળી છે એટલે એવું કહી શકાય કે ભારત દેશમાં છે એ અત્યંત અદ્વિતીય વિચાર સંપદા જોવા મળે છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. હવે લેખકને આપણને વાત કરે છે. હવે જો જે જગ્યાએ હું શબ્દ આવેલો છે એ જગ્યાએ લેખક વાત કરે છે, હું કહેતો નથી. તો લેખક દાવા સાથે કહે છે કે કદાચ મારો જન્મ કોઈ બીજા દેશમાં થયો હોત તો હું નિષ્પક્ષપણે એવું કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારત દેશની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા છે, એનો વારસો પણ ભારત દેશને મળેલો છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલ્યા આવતા હોય. આજે પણ જોઈ શકીએ છીએ કે પ્રાચીન કાળથી જે શબ્દોનો પ્રયોગ થયો હોય છે એ આજે પણ એ શબ્દો જોવા મળે છે. 10,000 વર્ષ પહેલાંમાં જે શબ્દો ચાલ્યા આવતા હોય છે તે આજે પણ એ શબ્દો બોલાતા હોય છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. અને ભારત દેશની અંદર છે આપણે જોઈ શકીએ છીએ કે શબ્દ શક્તિનું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. જેવા શબ્દો પહેલા હતા, એટલે કે ઋષિમુનિઓ જે પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરતા હોય છે એવા શબ્દો આજે આપણે કરીએ છીએ. એટલે જે શબ્દો પહેલા એ ઉપયોગ થતા હતા આજે પણ એ શબ્દો જોવા મળે છે. હા, નવા શબ્દો આવ્યા છે પણ પુરાણા શબ્દો જોવા મળતા હોય છે તે એમને છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે શબ્દકોશની અંદર ઘણા બધા શબ્દોનો ઉમેરો થયો છે, પણ જૂના શબ્દો જે છે એમને મોજૂદ છે, આપણે તે વાંચી શકીએ છીએ. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. તો આ રીતે લેખક દાવા સાથે કહે છે કે ભારત દેશની અંદર હજારો વર્ષો પહેલા જે સંસ્કૃતિ જોવા મળતી હતી એ આજે પણ જોવા મળે છે. હજારો વર્ષો પહેલા જે શબ્દોનો પ્રયોગ થતો હતો તે આજે પણ જોવા મળે છે. હવે આપણે જોવાનું છે કે યાસ્કાચાર્ય કહ્યું, મિત્રો ખાસ યાદ રાખજો, યાસ્કાચાર્ય ઋષિ છે
તો એ શું કહે છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. હવે આપણી સંસ્કૃતિ કેવી છે? તો સનાતન અને નિત્ય નૂતન છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેનેથી એક કઈ ઉઠશે કે આ બાળકો જ મારા છે. તો આ રીતે કોઈ ઋષિ કદાચ આજે આવે, બરાબર, ફક્ત લેખક કલ્પના કરે છે કે જો કોઈ ઋષિ આજે આ સમયમાં આવે, ભલે આપણો વેશ બદલાઈ ગયો છે, આપણે જુદા જુદા કપડાં પહેરીએ છીએ, પણ હવે એવું તો અવશ્ય કહી શકાશે કે આ આપણા બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, શિઘ્ન, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષો પસાર થઈ ગયા છે. આપણી સંસ્કૃતિ પહેલાં જેવી હતી એવી ને એવી આજે જોવા મળે છે. તો કોઈ ઋષિ આવે તો દાવા સાથે કહી શકે છે કે આ બાળકો આપણા છે એમ. તો હવે જે સંસ્કૃતિ પહેલાં હતી એવી સંસ્કૃતિ આજે જોવા મળે છે. હા, એમાં થોડોક ફેરફાર થયો છે, પણ જૂની પરંપરા, રીતિ રિવાજો જે કાંઈ છે એ આજે જોવા મળે છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. હવે આપણો જે વારસો છે, જે રીતિ રિવાજો છે, એ હજારો વર્ષો પહેલાંના છે. કદાચ બીજા દેશનો જન્મ પણ નહીં થયો હોય, એ પહેલાં આપણા દેશનો જન્મ થઈ ચૂક્યો હતો. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. ઘણા બધા ફેરફારો પણ થયા. આપણે ઇતિહાસ વાંચીએ તો ખબર પડે ઘણા બધા પરિવર્તનો આપણા દેશમાં જોવા મળ્યા છે, પણ પરંપરા જે છે એ અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખીએ છીએ. એટલે પહેલાંનો જે સમય હતો, જે આપણા રીતિ રિવાજો છે, જે આપણે પરંપરામાં માનતા હતા, એ આજે પણ પરંપરા જોવા મળે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. આપણે સારા કામો કર્યા હોય તો જ આપણને ભારતમાં જન્મ મળે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો જન્મ જે દેશમાં થયો છે એવો આપણો ભારત દેશ એ પવિત્ર દેશ છે, એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તો આપણે શું બોલવાના છીએ? તો કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. કોઈ પણ પ્રાંતના હોય, કોઈ પણ રાજ્યના હોય, કોઈ પણ જિલ્લાના હોય, તો આપણે એટલું જ કહી શકીએ છીએ કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. કોઈ એવું નહીં કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો દુર્લભ છે, ગુજરાતમાં જન્મ લેવો દુર્લભ છે. તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. કેમ કે તુલસીદાસ પણ કહે છે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. સારા કર્મો કર્યા હોય તો જ ભારતમાં આપણને જન્મ મળે. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. હવે 500 વર્ષ પહેલા એ નરસિંહ મહેતા થઈ ગયા છે. તો નરસિંહ મહેતા પણ જે પોતાની કૃતિમાં એવું લખે છે કે ભારત દેશની અંદર જન્મ લેવો એ દુર્લભ છે. કેમ કે આ ભૂમિ એ સંતોની ભૂમિ છે. ઘણા બધા સંતો આ દેશમાં થઈ ગયા છે કે જેને ગોવિંદના ગુણ ગાયા છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. મિત્રો, ખાસ આ પેરેગ્રાફ છે તમારે યાદ રાખવાનો છે. તો અસમની અંદર પણ છે એ શંકરદેવ અને માધવદેવ થઈ ગયા છે, તો એ પણ ભારતના ગુણગાન ગાય છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. હવે વિચાર કરો કે ભલે પ્રાંત અલગ અલગ હોય, રાજ્યો અલગ અલગ હોય, પણ નરસિંહ મહેતા, શંકરદેવ કે માધવદેવ, કોઈ પણ સંતને, કોઈ પણ મહાન વ્યક્તિને આપણે લઈ શકીએ તો એટલું જ કહેવાના છે કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. હવે શંકરદેવ ભલે અસમના હોય કે નરસિંહ મહેતા ભલે ગુજરાતના હોય, તો એવું જ કહેશે કે આ ભારત દેશને જન્મ લેવો દુર્લભ છે. કેમ કે ભારત દેશ છે એ પવિત્ર દેશ છે. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ મહેતા જે છે એ ગુજરાતના છે, શંકરદેવ, માધવદેવ એ અસમના છે. ભલે રાજ્યો અલગ છે, ભૂમિ અલગ છે, પણ એ લોકો ચોક્કસ એવું કહી શકશે કે ભારત અમારી
પુણ્યભૂમિ છે અને તેમાં જન્મ પામ્યા એટલે અમે ધન્ય થઈ ગયા છે. કેમ કે આ બધાએ અનુભવ કર્યો છે. ભારત દેશની અંદર જન્મ લીધો અને પોતે અનુભવ કર્યો છે. એટલે આ રીતે આપણને નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ આપણને વાત કરે છે. છેલ્લે આપણે વાત કરીએ તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. કેમ કે ભારત દેશની અંદર આપણે જન્મ લીધો હશે તો આ આપણી સંસ્કૃતિ છે, પરંપરા, રીતિ રિવાજો આપણે એમાં માનીએ છીએ. જ્યારે એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. સ્વાભાવિક છે, કેમ કે અંગ્રેજી જે છે એ વિદેશી ભાષા છે, શીખતા ઘણો સમય લાગે એમ. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનો. હવે આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશ જે છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. જુદા જુદા પ્રાંતના લોકો ભારત દેશમાં આવીને વસવાટ કરે છે, છતાં પણ ભારત દેશ જે છે એ દરેક પ્રાંતના લોકોને અપનાવે છે. કેમ કે આ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે પણ શીર્ષક આપેલું છે અહીં સાબિત કરવાનું છે કે ભારત દેશની અંદર જે વર્ષો પહેલાં સંસ્કૃતિ જોવા મળતી હતી તે આજે પણ જીવંત છે અને આ સંસ્કૃતિને આપણે ટકાવવાની છે. જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી આ સંસ્કૃતિ આપણે ટકાવવાની છે અને આવનારી પેઢી પણ છે આ સંસ્કૃતિને ટકાવશે. આપણને એવો પૂરો વિશ્વાસ છે. આપણે જે પાઠ જોયો તે ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, ખાસ સંદર્ભ ગ્રંથ જે છે ભારતીય સંસ્કૃતિ એ યાદ રાખજો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.